સ્વાગત છે। ઓલ ઇન્ડિયા જયસ્વાલ સમાજના અધ્યક્ષ તરીકે મદનલાલ જયસ્વાલની નિમણૂક કરવામાં આવી। અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જયસ્વાલ સમાજના પ્રસંગમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપતા જણાવ્યું કે ઓલ ઇન્ડિયા જયસ્વાલ સમાજના અધ્યક્ષ તરીકે મદનલાલ જયસ્વાલની સમાજ દ્વારા અધ્યક્ષ તરીકે નિમણૂકને હું અભિનંદન પાઠવું છું। જયસ્વાલ સમાજ સમગ્ર દેશમાં પ્રેરણા સ્ત્રોત છે, જે સામાન્યમાંથી કેવી રીતે સર્જન કરીને ભવિષ્યમાં વિકાસ, પ્રગતિ અને સન્માનને લાયક લોકોને બનાવી શકાય અને પોતાનામાં રહેલી શક્તિઓ છે એને દયા, કરુણા અને પ્રેમ દ્વારા લોકોને સેવામાં કેવી રીતે કામ કરી શકે એનું બહુ મોટું ઉદાહરણ જયસ્વાલ સમાજ છે। મદનલાલ જયસ્વાલને સમગ્ર સમાજ તરફથી અધ્યક્ષ તરીકે સ્વીકારવામાં આવ્યા છે, તે આનંદનો વિષય છે। અમદાવાદ માટે આ એક ગૌરવપૂર્ણ ઘટના છે। આવનારા સમયમાં જયસ્વાલ સમાજના આશીર્વાદ પણ ગુજરાતની પ્રજાને મળશે તેવી આશા છે। અખિલ ભારતીય જયસ્વાલ મહાસભાનું 9મું સામાન્ય અધિવેશન અને નવા ચૂંટાયેલા રાષ્ટ્રીય અધ્યક્ષ મદનલાલ જયસ્વાલનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો। નવા ચૂંટાયેલા અધ્યક્ષ મદનલાલ જયસ્વાલે જણાવ્યું કે અમારા સમાજના દરેક સ્કૂલના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવાનું કામ કર્યું છે। નાના ચિલોડામાં અમે 20 કરોડના ખર્ચે સમાજ ભવન બનાવ્યું છે, એ સૌથી મોટી વાત છે। અમારા સમાજની અંદર જનજાગૃતિ લાવવાનો સૌથી મોટો ધ્યેય છે। બાળકોને ભણવાની સુવિધા આપવામાં આવે એ જ અમારો ધ્યેય છે। સમાજમાં દરેક પાર્ટીમાં જે કામ કરશે એને આગળ વધારવાનો અમારો હેતુ છે। ઓલ ઇન્ડિયા જયસ્વાલ સમાજનો સામાજિક કાર્યક્રમ, જેમાં આપણા સૌના લાડકા લાડકવાયા મદનલાલજીને ઓલ ઇન્ડિયા જયસ્વાલ સમાજના અધ્યક્ષ તરીકે સમાજે જે સન્માન કર્યું છે એમાં ભાગ લેવાનો આ મોકો મળ્યો છે। જયસ્વાલ સમાજ સમગ્ર સમાજોને અને ખાસ કરીને દેશમાં પ્રેરણા સ્ત્રોત છે કે જે સામાન્યમાંથી કેવી રીતે સર્જન કરીને ભવિષ્યમાં વિકાસ, પ્રગતિ અને સન્માનને લાયક લોકોને બનાવી શકાય અને પોતામાં રહેલી જે શક્તિઓ છે, જે રિસોર્સિસ છે, એને દયા, કરુણા અને પ્રેમ દ્વારા લોકોની સેવામાં કેવી રીતે કામ કરી શકે એનું બહુ મોટું ઉદાહરણ જયસ્વાલ સમાજ છે। અને એના પ્રેરણાસ્વરૂપ આગેવાનોની સાથે આજે અમારી સાથે કામ કરતા મદનલાલજી જેઓનું પણ સૌભાગ્ય છે કે આજે આ સમગ્ર સમાજના અધ્યક્ષ તરીકે એમને સ્વીકારવામાં આવ્યા છે, ત્યારે ખૂબ આનંદનો વિષય છે। અને મને લાગે છે કે અમદાવાદ માટે આ ગૌરવપૂર્ણ ઘટના છે કે જ્યાં આ પ્રસંગની ઉજવણી થઈ રહી છે અને આવનારા સમયમાં જયસ્વાલ સમાજના આશીર્વાદ ગુજરાતની પ્રજાને પણ મળશે।